કન્યા રાશિના મિત્રો, આજે રાત્રે 11 વાગ્યા પછી તમારા જીવનમાં કંઈક એવું થવાનું છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. બ્રહ્માંડની શક્તિઓ એક એવો દુર્લભ સંયોગ બનાવી રહી છે જે સીધી રીતે તમારા ભાગ્યને ઊંડાણપૂર્વક પ્રભાવિત કરવાનો છે. શું તમે એ 21 ભવિષ્યવાણીઓ અને ઘટનાઓને જાણવા માટે તૈયાર છો જે તમારી રાતોની ઊંઘ ઉડાડી શકે છે અને તમારા વિચારવાનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી શકે છે? જો તમે આ વિડીયો અત્યારે વચ્ચે જ છોડીને જશો તો કદાચ તમે એ સૌથી મહત્વપૂર્ણ ચેતવણીથી હંમેશા માટે ચૂકી જશો જે તમારી આવતીકાલને બચાવી શકે છે અને તમને કોઈ મોટી મુસીબતમાંથી બહાર કાઢી શકે છે. તેથી તમારી આંખો અને કાન સંપૂર્ણપણે ખુલ્લા રાખો અને ધ્યાનથી સાંભળો, કારણ કે આજે રાત્રે બરાબર 11 વાગ્યા પછી સમયનું ચક્ર એક એવો નવો અને મોટો વળાંક લેવાનું છે. આ એક એવો સમય છે જ્યારે તમારી આસપાસની ઉર્જા અચાનક બદલવા લાગશે અને તમને તેના સંકેતો પહેલાથી જ મળવા લાગશે. કન્યા રાશિના જાતકો માટે આજની રાતનો સમય ખૂબ જ સંવેદનશીલ અને રહસ્યમય રહેવાનો છે. જેવી ઘડિયાળના કાંટા રાતના 11નો આંકડો પાર કરશે, તમારી ગોચર કુંડળીમાં ગ્રહોની ચાલ એક બહુ મોટો અને અણધાર્યો બદલાવ લાવશે. સૌથી પહેલી અને સૌથી મોટી ઘટના તમારા આર્થિક જીવન સાથે જોડાયેલી છે, જ્યાં અચાનક ધનલાભના મજબૂત યોગ બની રહ્યા છે, પરંતુ સાથે જ કોઈ અજાણ્યા વ્યક્તિ પર જરૂર કરતા વધારે ભરોસો કરવાથી તમારે ભારે આર્થિક નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે. તમારે તમારા વેપાર અને નોકરીના ક્ષેત્રમાં ખૂબ જ સાવધ અને ચાલાક રહેવાની જરૂર છે. બીજી તરફ તમારા પારિવારિક જીવનમાં કેટલીક જૂની અને દબાયેલી વાતો ફરીથી ઉભરીને અચાનક સામે આવી શકે છે, જેનાથી ઘરનો માહોલ થોડો ગરમ થઈ શકે છે અને તમારો માનસિક તણાવ નોંધપાત્ર રીતે વધી શકે છે. તેથી તમારા ગુસ્સા અને તમારી વાણી પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ આ સમય તમને ખૂબ જ સાવચેત કરી રહ્યો છે. પેટ, નસો કે હાડકા સાથે જોડાયેલી કોઈ જૂની પરેશાની અચાનક ફરીથી માથું ઉચકી શકે છે. તેથી તમારા ખાનપાન અને તમારી દિનચર્યાનું વિશેષ ધ્યાન રાખો. આ ઉપરાંત તમારા પ્રેમ જીવનમાં પણ એક નવો વળાંક આવવાનો છે. જે લોકો હજુ સુધી સિંગલ છે તેમને આજની રાત પછી કોઈ એવો પ્રસ્તાવ અથવા સંકેત મળી શકે છે જે તેમની આખી જિંદગી બદલી નાખશે. પરંતુ જે લોકો પહેલાથી જ કોઈ સંબંધ અથવા વિવાહિત જીવનમાં બંધાયેલા છે, તેમને કોઈ ત્રીજા વ્યક્તિની વાતોમાં આવવાના કારણે ભારે ગેરસમજનો સામનો કરવો પડી શકે છે. આજે રાત્રે 11 વાગ્યા પછી તમારા છુપાયેલા દુશ્મનોની ચાલ પણ ઘણી તેજ થઈ જશે. તેઓ તમને નીચા બતાવવાની પૂરી કોશિશ કરશે, પરંતુ તમારી સમજદારી અને તમારી દૂરંદેશી તેમને આસાનીથી માત આપી દેશે. તમને આવતીકાલે સવાર પડતા જ અચાનક કોઈ એવા મોટા સમાચાર મળી શકે છે જેની તમે ખૂબ લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આ સમાચાર કોઈ દૂરના સંબંધી, જૂના મિત્ર અથવા કાર્યક્ષેત્ર તરફથી આવી શકે છે જે તમારા ચહેરા પર એક મોટી મુસ્કાન લાવી દેશે. આધ્યાત્મિક રીતે પણ આ સમય તમારા માટે ખૂબ જ ખાસ અને શક્તિશાળી છે. આજે રાત્રે તમને સપનામાં કોઈ એવો રહસ્યમય સંકેત અથવા દેવી દેવતાના દર્શન થઈ શકે છે જે તમને તમારા ભવિષ્યનો સાચો રસ્તો બતાવશે અને તમારી મૂંઝવણોને ઉકેલશે. તેથી આજે રાત્રે સૂતા પહેલા તમારા ઈષ્ટદેવનું સાચા મનથી સ્મરણ ચોક્કસ કરો. તમારા જીવનમાં સંપત્તિ અથવા જમીન જાયદાદ સાથે જોડાયેલા કોઈ જૂના વિવાદમાં એક નવો અને મોટો ચુકાદો આવી શકે છે જે સંપૂર્ણપણે તમારા પક્ષમાં હોવાની સંભાવના છે. જો તમે લાંબા સમયથી કોઈ નવું કામ અથવા નવો વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તેના માટે આજે રાત્રે તમારા મગજમાં એક ખૂબ જ શાનદાર અને અનોખો વિચાર આવશે જે તમને સફળતાની ઊંચાઈઓ સુધી લઈ જશે. વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતા વધારનારો સાબિત થશે અને તેમની મહેનતનું ફળ તેમને મળવા લાગશે. તમને અચાનક કોઈ લાંબી યાત્રા પર જવાની પણ તક મળી શકે છે, પરંતુ રાતના સમયે કોઈ પણ અજાણી જગ્યાની યાત્રા કરવાનું તમારે સંપૂર્ણપણે ટાળવું જોઈએ. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે,
તેથી તેમનું વિશેષ ધ્યાન રાખો અને તેમની સાથે થોડો સમય વિતાવો. સમાજમાં તમારું માન સન્માન અને તમારી પ્રતિષ્ઠા અચાનક વધશે અને તમારા દ્વારા લેવામાં આવેલા કોઈ જૂના અને કડક નિર્ણયના આજે દરેક જગ્યાએ વખાણ થશે. ગુપ્ત ધન અથવા ફસાયેલા પૈસા અચાનક પાછા મળવાની પણ પૂરી સંભાવના બની રહી છે. પરંતુ આના માટે તમારે તમારી આંખો ખુલ્લી રાખવી પડશે અને સાચી તકનો ઇંતજાર કરવો પડશે. તમારા ઘર પરિવારમાં કોઈ માંગલિક અથવા કોઈ શુભ કાર્યની નવી રૂપરેખા તૈયાર થઈ શકે છે, જેનાથી ઘરમાં ખુશીઓનો માહોલ બનશે. જે લોકો શેર બજાર અથવા કોઈ મોટા રોકાણ સાથે જોડાયેલા છે, તેમને આવનારા સમયમાં એક બહુ મોટો નફો જોવા મળી શકે છે. તેથી આજે રાત્રે જ તમારી આગળની આખી રણનીતિ સારી રીતે બનાવી લો. આ બધી જ 21 ઘટનાઓ તમારા જીવનના દરેક પાસાને ઊંડાણથી સ્પર્શવાની છે. આ સમય માત્ર કિસ્મતનો નથી, પરંતુ તમારી ધીરજ, તમારી સમજદારી અને તમારી બુદ્ધિની સૌથી મોટી પરીક્ષા લેશે. આ તમામ બદલાવો અને મોટી ઘટનાઓથી સુરક્ષિત રહેવા માટે અને તેના સૌથી સકારાત્મક પરિણામો મેળવવા માટે તમારે કેટલાક અચૂક અને સરળ ઉપાય પણ કરવા પડશે. આજે રાત્રે 11 વાગ્યા પહેલા એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તમારા ઓશિકા પાસે રાખો અને સવારે ઉઠીને સ્નાન કર્યા પછી તે જળને કોઈ લીલા છોડ અથવા તુલસીમાં રેડી દો. આ ઉપરાંત હનુમાન ચાલીસા અથવા તમારા કુલદેવતાનો પાઠ કરીને જ સૂઈ જાઓ, જેથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા અથવા ખરાબ નજર તમારાથી કોસો દૂર રહે. હંમેશા યાદ રાખો કે ગ્રહો માત્ર તમને રસ્તો બતાવે છે અને આવનારા સમયની ચેતવણી આપે છે, પરંતુ એ રસ્તા પર ચાલવું, સાચા નિર્ણયો લેવા અને પોતાની મહેનતથી પોતાની કિસ્મતને બદલવી એ માત્ર તમારા જ હાથમાં હોય છે. સમયનું આ મોટું ચક્ર તમને ઘણું બધું નવું શીખવવા આવી રહ્યું છે. તમારા મનને સંપૂર્ણપણે શાંત રાખો, કોઈ પણ વાતની ઉતાવળ ન કરો અને ઈશ્વર પર તમારો પૂરો ભરોસો જાળવી રાખો. આ સમય પણ તમારા માટે એક ખૂબ જ મોટી અને શુભ સવાર લઈને આવશે.